કાજલ, ખાઈ પી લીધું તમે? હારું હારું, લે હું બનાવ્યું તું? ઓય કારેલાનું શાક કા? હારું લે. હું તને એમ પૂછતી હતી, મેં એટલે જ ખાસ ફોન કર્યો તો કે ઉનાળો ચાલુ થઈ ગયો, મમ્મીને ઘેર આટો મારવા કઈ જાઉં હે? તારે ભાણિયાનું વેકેશન કયા પડે? મારે તો પડી ગયું. અરે હા, ના ના હવે એટલી કઈ ઉતાવળ નથી, પણ આ તો હું કહું પૂછી લઉં કે કયા જાઉં હે? તારે બહુ પંચાયત હોય જવાની હાતે. હજી તો કાજલ જાતી નથી તો મોટે ઉપાડે કયા જાઉં ઈને તો ઘર બાર ને છોકરા બધુંય છે. તમે સાના મોના બેહોની અટકા થતા અમારે જાવું ને તમારે શું છે? પંચાયતડીના પંચાયત જ કરતા હોય. અરે ના રે ના કાજલ, તને કઈ નથી કેતી, આ તો હું આને કહું. તું ઉતામળનું કેતી હતી, પણ ઉતામળ મારે કઈ નથી. હું જો વેલી નહીં જાઉં ને તો માર નણંદ આવી જાય, પછી મારે નીકળા હે નહીં. એમે ઈ તો મોજ ને મોર ઊભી જ હોય વારે ખેરે. અમારે અમાર પિયરમાં જવાના મન ન હોય કઈ લે. પછી માર હાહુ મને જાવાય નહીં દે, એટલે કહું કે આપણે વેલ્યુ જાત્યું રહી હે. એટલે ઈની મોર આપણે ગાભા પોટલા બાંધીને ભાગી જાય, પછી ઉપાડી જ ની ભલે ની આવે ને રોકાય. મારે હું કહી તું તને થાવું કા થાવું હે? અને ભાઈ ભાભીએ કઈ કીધું બોલ તો મને. નહીં કઈ કીધું હોય તો મને કહી દીજો, ભાભીને ને ભાઈને હું પૂગી જાય. આ ને તને કહી દઉં કાજલ, સાંભળી લે, ભાભી કઈ ખોટે ખોટું ટક ટક કરે ને તો મને કહી દીજે. ઈના બાપા ન્યાથી કઈ ભેગું લઈને ન થાવી, આપણા બાપાનું ઘર છે. આ એટલે ખાલી હોશિયારી કરતી હોય તો મને એક ફોન કરી દીજે. તું મુંજાતી નહીં કે તારી બેન સોનલ બેઠી જ છે, આપણા બાપાનું ઘર છે, તને ખબર ન હોય તો કહી દઉં. આ તો તું ભોરી નહીં રહી કઈ બોલી ન હગે, બાકી હું તો કહી દઉં બધુંય. મારી પાસે કોઈની ખોટી લાલપાલ હાલે નહીં. ઓય હા એવું કઈ નથી કા? ઓય ભાણિયાને પેટમાં હેરખું નત કા? હું છું વરિયાને પેટમાં? આ હુવાય નહીં દે મને, નીંદર આવે ને આઈ નહીં ફોન લઈને ઊભી. આ નહીં તો તમને કોણ કે કાઈ બેહો, વયા જાવની બહાર જાવની. હું ફોન મૂકું ને તઈ આઈ જાય. મે માર પિયરમાંથી કોઈનો ફોન આવે ને તો તમને તો ખેદોસ થાય, મને ન ખબર હોય. કર તું વાતું કર, ધરાને તાં સુધી કરજે, હું તો જાઉં. હારું ગયા અહીંથી. તી કાજલ હું એમ કહું કે હું થયું ભાણિયાને તી હે? ઓય ગેસ ને કબજિયાત ને એવું થઈ ગયું, બધાય દુખારા, પણ આ પેટ દુખવું બહુ ખોટું હો. ના ના હવે તું કઈ ઉપાડી ન કરતી તો હારું થઈ જાય. આ છોકરા બધા બહારનું બહુ ખાતા હોય ને, એમ તો ખબર હોય નહીં હારું હોય કે ન હોય, પણ એને તો ખાવા જડે એટલે મજા જ પડી જાય, એટલે થઈ ગયો હે. ઈ ખાવામાં કઈ કેવું આડું અવડું આવી જાય ને એટલે કબજિયાત ને ગેસ ને એવું થઈ જાય. કેટલી વાર મેં તને કીધું બહારનું ન ખાવા દેતી, તોય બહારનું ખાવા દે. ઘેર બનાવીને ખવડાવતી હોય તો હા ઈ ઓલા અણહોલિયા જીવાની કઈ હારા કહેવાય, ઈવા ખાતા હોય ને ઓલા જાડા જાડા હું કહેવાય પીઝા, હા ઈ બધું કઈ હારું છે બહારનું? મેંદાનું હોય, ખાવામાં તો મજા આવે, પણ પછી તબિયત બગડે તો એ ક્યાં જાવું પેટના દુખાવાને? હા અટાણના છોકરા તો એવા છે ને, હું તને કહું કાજલ હાસુ, રોટલા ખાતા ઘરના બહાર પડે, પણ બહારનું તો ધબધબાટી ખાઈ લે. હા ઘરના રોટલા ને રોટલીને કોઈ પૂગે? કોઈ ન પૂગે, તોય ઘરનો નહીં ભાવે, બહારના ખાવાના ભરભડિયા જાજા. એમાં કઈ ઉપાડી કરતી નહીં, હારું થઈ જાહે. જો મારી પાસે એક મસ્તીનું સુરણ છે, હું તને મોકલાવી. કાત આપણે હમણાં જવાનું જ છે માના ઘેર, તો ન્યા જ લેતી આવી, બરોબર ને? મારા હાહુને બહારનું ખાઈ ખાઈને બહુ ગેસ ને એવું બધું થઈ જતું, મેં એને પીવડાવી, ઈ ઘોડા જેવા થઈ ગયા. તો હા એને પ્રોબ્લેમ હતો ને આ ગેસ ને એસિડિટી ને બધું. હા દીધી ને નહીં, અરે મસ્તનું સુરણ છે. હું તને જે આપી ને એ હાઈજે જમીને પીવડાવી દીધે, હવાર થાય ને એટલે અબુલ કા તારે કઈ જોવું જ નહીં પડે. ના પિયર જવાનું કઈ પાકું નક્કી કરજો, મારે તો વેલું જાવું, પછી તારે જેમ કરવું એમ. આ તો હું કે બે બેનું ભેગ્યું જાય તો બે દી ભેગ્યું રહીએ ને ઈ બાને. આમ તો તું તારા કામમાંથી નવરી નથી થતી ને હું મારા કામમાંથી, આખું વરસ તો ભેગ્યું જ નથી થતી, તો ઉનાળામાં બે દી તો ભેગ્યું વેકેશનમાં રહીએ. હવે એને હારું થઈ જાહે, કરી લીહે તાર હાહુ ને કઈરા જેવડા છે. તો અટેન જવાનો મોકો મળે, છોકરા ભણતા હોય કે વેકેશનમાં, પછી થોડું કઈ પુગાય, એટલે વેલી તૈયાર થઈ જજે. હા કહી દઉં, મન તો તાર જીજાજી મૂકવા આવશે, કે એકલી થોડી જાઉં? આવે હું નહીં લઈ જાઉં ગાડી લઈને, હું કામ ન આવે લે. એને તો કહીને તોય દાખલો પડશે, મને ખબર છે, પણ વારે ખેરે બાંધીને લઈ જાઉં. હારું હાલ તો રાખું ને, આ નક્કી કરીને ફોન કરી દીજે મને, તો હું વેલી તૈયાર થઈ જાઉં. એ જય શ્રી કૃષ્ણ ને ધ્યાન રાખજે ભાણિયાનું. તમને કહે સાંભળો કે નહીં? હા બોલ ની. પતી ગયો ને તારો ફોન? વાત પૂરી થઈ ગઈ ને? પણ કોઈને હુવા નથી દેતી, બેનનો ફોન આવે તો જાણે હું હોય. હાથી લે, બેનનો ફોન આવે તો વાત તો કરવી જોઈએ ને. તમે તો માર પિયર આરે કોઈ આરે વાતું કરતા ન, તો મને તો કરવા દઉં. કઈ ની બાપા, પણ હુવાના ટાઈમે નો કરતી હોય તો ખાલી ખોટી નીંદર ખરાબ કરે મારી તું. એક તો અમે થાક્યા પાક્યા હોય, દોઢ ડાયા થતા હુઈ જાવ ની સાના મુના બોલાવ્યા તો હવે